બાપુ ને બરફ લગાવવા દો. એ કરી આબરૂ ગાડી. આબરૂ કેમ કાઢે? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? આપણા બ્લોગમાં તમારું સ્વાગત. મિત્રો, વાગવામાં વાગી ગયા હે 12 10 મિનિટની વાર હે. આજે આપણે વહેલા ઉઠી ગયા એટલે અંજાર બાજુ જઈ અને દેખાડું આવી ગયા હતા બાઇક લઈને બેંક ઓફ બરોડા બેંકના કામથી આવ્યા. થોડું ઘણું કામ છે એટલે આવ્યા. જોઈ પછી આગળ શું થાય તમને દેખાડું. મિત્રો, આપણે આવી ગયા ઘરે ને વાગી ગયા 2. નાવા બાવાનું બાકી એ પછી મળી તમને. મિત્રો, આપણે નાહી લીધું હોય ને હવે જાશું અંજાર બાજુ. ભરતભાઈ આપણી કાંઈ ગાડી છે, આપણે હોન્ડા લઈને જઈ ભરતભાઈ કને. વાગવામાં વાગી ગયા 4 ને 10. અંજાર જઈને તમને મળી. મિત્રો, ભરતભાઈ કને આવી ગયા નકામો હાવ કાણા ઓલા મૂકવા જાય ચિત્રકૂટ. મિત્રો, આપણે ભરતભાઈના ઘરે આવી ગયા. ગાડી મૂકી આવી આપણે બગીચા કને. ભરતભાઈના ઘરે આવી ગયા. બરફ લઈ લીધો હે. હવે ગાડી લઈને જાશું. પેલા લગભગ જાશું ચિત્રકૂટ. પછી જાશું આદિપુર. જો મિત્રો, આપણે ચિત્રકૂટ આવી જાય દુકાને. ગાડી લઈને આવે. આપણે તો હોન્ડા લઈને આવતા રહે. જો આવ્યો. બાપુ આવી ગયા મિત્રો. હા, જો કાકો વહીવટ કરે. શું કે તો બસ શું કરે? મિત્રો, આપણે બાપુની ઓફિસે આવી ગયા. બાપુ વાત કરે. એસી બેસી ચાલુ કરી નાખી. આ શું કરે? બાપુ ને બરફ લગાવવા દો. એ કરી આબરૂ ગાડી. એ કે પસંદ નથી કરતી છોકરી એટલે બરફ લગાવો. આનથી શું ધોરો બોરું થાય? હું થોડી બરફ લગાડું. રેવા દે. આબરૂ કેમ કાઢે? એ મુચ્છુમાં નો થાય કાંઈ. એક તો ઉગી ન હોય. હા, જો આવી ખપે. મારે ભાઈ રે જો આકડો ચરે હો. બાકી ચરાવો હોય તો હા. મિત્રોને કા સમજાઈ દો. બધું નથી દેખાતું. દેખાય બધું દેખાય. સગાઈ થઈ ગઈ તો હવે હજી એમ થાય કે છોકરી એકાદી બે હાથમાં આવી જાય. કાઈ નહીં એમ કહું બરોબર હે ને એમ. સગાઈ બગાઈ થઈ ગઈ એમ બરાબર જ છે. જો બરફ કાઢે. મિત્રો, આપણે ઘર માટે નીકળતા હતા ને ભૂખ લાગી ગઈ તો પડીકું લે આવી. ગાડી ચાલુ કરી દીધી. બસ ઘરે જઈએ. ઘરે જઈને તમને મળી. મિત્રો, આપણે ઘરે આવી ગયા ને વાગવામાં વાગી ગયા 2. જમવા બેસી. જમવામાં કેરી ખીચડી. સાદું બોલજે ને
ખાઈને સુઈ જશો. મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલ. મળીએ આપણે કાલ નવા બ્લોગ.